श्रीरामचंद्रम शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। सौ प्रथम पूज्य भगत बापू काग बापूनी समग्र चेतना ने प्रणाम करूं। 3 થી 6 નો આપણો આ બેઠકનો સમય રહ્યો છે, પણ હંમેશા મારે 2 વખત બોલવું પડે છે, એક અત્યારે અને પાછું રાતના. પણ ખેર, વસંતભાઈને આપત ધર્મનો જો ભાર ન લાગતો હોય, આવી દુબળી કાયાને જો ભાર ન લાગતો હોય, તો હું તો અહીંયા મારો ઘણો ભાર ઉતારવા આવું છું. એટલે વધારે કંઈ કહેવું નથી, પણ આ યશવંત, હવે લોકવાણીમાં બોલીશ, કારણ કે લોકવાણીનું ફળિયું છે અને તુકારો થાય મને માફ કરજો બાપ, પણ આ યશવંત અને આ વસંત બેયની વચ્ચે બળવંત. આ માળા ત્રણેય મેં ગણવાની શરૂ કર્યું હતું કે આ કેટલી વખત માળા શબ્દ બોલે, પછી મૂકી દીધું કે આ માળા પૂરી થાય એમ નથી ભાઈ સાહેબ. મારો બાપ આ માળાઓએ કોયલના ઈંડાને સેવવાના કામ કર્યા, અને હું એ અર્થમાં માળા ગણું છું. એણે બહુ જ લોક ભાષાનો શબ્દ માળો વાપર્યો છે, પણ જ્યારે આવા મરમીઓને, આવા જેને એને ખરેખર અવતાર આવ્યો છે કાગ બાપુનો, એવા માણસોના માળા શબ્દને હું એ માળા સાથે સરગાવું છું કે પોટા સૌ પોતા તણા અને પાળઈ પંખીડા, પણ બચડા બીજા ના, એ તો કોક જ સેવે કાગડા. તેથી મને બહુ જ ગમ્યું. મારે શું કહેવું મને ખબર નથી, પણ હું કહીશ. સુંદરકાંડનો આરંભ કરો, વસંતભાઈ ઓલરેડી કહી દીધું, અને દાન અલગારી ના શબ્દ સત્કાર સમયે આ વિચારો. હું તો રામકથા ગાઉં છું, એ નાતે મારો બાપુની સાથે સંબંધ છે, અને એનો વેશ સાધુનો હતો. એટલું જ નહીં, પરિવેશ પણ સાધુનો હતો, અને સાહેબ એનો અંદરનો દેશ પણ સાધુનો હતો. અને એટલે જ એનો આદેશ મને તમને બધાને ગમતો રહ્યો છે સાહેબ. નહીતર શબ્દ આટલું આપણને ક્યાંથી અડે. પણ સુંદરકાંડનો પારાયણ કરજો ક્યારેક, વાલ્મીકીનો પ્લીઝ. હું ફરી વખત દોહરાવું છું, આ કવિને સન્માન તે વખતે મેં શબ્દો કયા અમદાવાદમાં. ચારણા ચરિતે પથી. મારો હનુમાન વિચારવાન વ્યક્તિ છે. એણે રામચરિતમાનસમાં પણ એક પણ કાર્ય વિચાર્યા વગર નથી કર્યું. પુર રખવારે દેખી બહુ, અને મારો કપિમન કિન્હ વિચાર. કપિમનના 2 અર્થ, એક તો હનુમાનનું મન અને બીજું મારું તમારું કપિમન. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. એ ચંચલ મન વિચાર્યા વગરનું એકેય પગલું ભરતો નથી. એવો વિચારવાન અંજનીનો દીકરો જ્યારે એમ કહેતો હશે કે પર્વતની ટોચે ચડ્યા પછી વિચાર કરે કે માર્ગો તો ઘણા છે લંકામાં જવાના, આજે ક્યાં ઓછા છે. અને આ માણસ વાલ્મીકી રામાયણનો હનુમાન એ વિચાર કરે કે મારે લંકા જવું છે તો કયે માર્ગે જાઉં, અને પછી એ નક્કી કરે. કેટલું એની સામે દર્શન હશે, કારણ કે શિખર ઉપર બેઠો છે. આમ પણ શિખર ઉપર છે, બુદ્ધિમતામ આમ પણ શિખર ઉપર છે, અને એ વખતે ભૌગોલિક રીતે પણ શિખર ઉપર છે. એટલું જ નહીં, રામની આખી સેનાનું પણ શિખર છે.
મને હમણાં જ કોઈ એક હિન્દી ભાષીએ પૂછ્યું કે સીતાજીની શોધ વખતે હનુમાનજીને કોઈ ઉત્સાહ કેમ નહોતો, એટલે ચૂપચાપ કેમ બેઠા, અને એક જામવંત જેવા વયોવૃદ્ધે એને સાવચેત કર્યા કે કા ચૂપ સાધી રહ્યું બલવાન, તું ચૂપ કેમ? મેં એમ કહ્યું કે મને એવું લાગે છે કે હનુમાનજી એટલો વિચારવાન છે કે કોણ ખોવાયું છે અને કોને ગોતવાનું છે. અહીંયા કોણ ખોવાયું છે? હજી છે, હજી છે, કાગ અહીંયા છે. કોણ ખોવાયું છે સાહેબ? કિશન બિહારી નૂરનો સલભાઈ શેર છે कि यहां कोई आया भी है और अभी ठहरा भी है, यहां कोई आया भी है और अभी ठहरा भी है, क्योंकि देहली पर उजाला है बहुत. આ તેજ છે. તો કેટલા માર્ગો એની સામે હતા. વિચારનું પણ શિખર છે, ભૌગોલિક પણ શિખર છે. એ હનુમાનજીને એમ લાગ્યું છે કે કોણ ખોવાયું? ખોવાઈ સીતા નહીં, અપહરિત થાય સીતા નહીં, છાયાઓ અપહરિત થતી હોય છે સાહેબ. માણસના પડછાયાનું અપહરણ થતું હોય છે સાહેબ, મૂળનું કોઈ અપહરણ કરી શકતું નથી. અને જગદંબા જાનકી ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ. રામ આ યશવંત ગઢવીના શબ્દોમાં કહું, મને બહુ શબ્દ એણે અત્યારનો અર્વાચીન શબ્દનો પ્રયોગ કર્યો હતો. એક લગ્નમાં અમે ભેગા થયા ત્યાં આ માણસે એમ કીધું કે ભેળિયાવાળી એમ કહે છે કે તને ભીડ પડે ત્યારે મિસ કોલ કરજે. તું નંબર નહીં મેળવતો, નેટવર્ક હોય બરાબર ન હોય, તારો ચાર્જ થયેલો હોય ન હોય, ઘણા કારણો કામ કરે, પણ એક મિસ કોલ મારજે તો ભેળિયાવાળી કે હું આવીને ઊભો રહીશ. એના શબ્દો છે. હું જોયું, મેં કીધું વાહ સાહેબ વાહ. તો બાપ શ્રી હનુમાનજી મહારાજ બધી જ રીતની ઊંચાઈ, એટલા માટે ચૂપ હતો કે કોણ ખોવાયું, કોને ગોતવાનું, કોણ ગોતે. પણ રામની સેનાનું આખરે શિખર એ હતું. ભલે પાછળ ઊભો હતો, ભલે સૌથી પાછળ રવાના થયો હતો, અને કોઈ પાછળથી આવે ને એનો નિરુત્સાહી છે એવું કોઈ દિવસ લેબલ ના આપવું. એ નિરુત્સાહી નથી સાહેબ, એ બીજાને ઉત્સાહિત કરવા માટે ક્યારેક પાછળ હોય છે. પાંચે પવન તનય સિર નાવા અને જાની કાજ પ્રભુ નિકટ બોલાવા. એ જે પાછળ હોય ને, છેલ્લો માણસ, ગાંધીજીને જે રસ્કિનનું વાક્ય ગણ્યું હતું, છેલ્લો માણસ સાહેબ, એને જ રામ નજીક બોલાવે છે. અને આ દેશે હવે એ કરવાનું બાકી છે. જે ગાંધી બાપુએ કર્યું, વિનોબાજીએ કર્યું, એની અસર જેની કવિતામાં ભારોભાર આવી એક કાળમાં, ત્યારે ભગત બાપુએ પણ કર્યું. છેલ્લો માણસ એનો રામ હાથ પકડે છે. એટલું જ નહીં, એને મુદ્રિકા આપે છે. એને મુદ્રિકા. રામ એક પણ શબ્દ નથી બોલ્યા ત્યાં કે તું જાજે, નામ કહેજે, ને આવું કરજે, કશું બોલ્યા જ નથી. ખાલી મુદ્રિકા આપી એમાં. અને સાહેબ મુદ્રામાં સમજી જાય એનું નામ હનુમાન. બાકી બોલી બોલીને તૂટી જાય. કાલથી મારે શરૂ કરવાનું છે 4 વાગે. એનો મને આનંદ છે સાહેબ. મને ઘણા એમ કે બાપુ તમે બેઠા બેઠા બોલો ને, પણ હું આવા છૂટક જે પ્રસંગો, છૂટક જે પ્રોગ્રામો છે ને, આમ જથ્થાબંધ તો મારું 9 દિવસનું હોય છે વ્યાસપીઠ ઉપર. પછી આ બધું રિટેલમાં હું બધું આવું જયારે બોલવાનું હોય અડધો કલાક કે 10 મિનિટ, ત્યારે હું ઉભા ઉભા જ બોલું છું, જેથી કરીને મને ખ્યાલ રહે કે આ કથા નથી. નહીતર મારે 4 કલાક જોઈ છે, આને 1.5 લીધો. ચારણને સ્વતંત્રતા, સાધુને નહીં. યશવંતભાઈ, ગુણવંતભાઈ શાહ, સુરેશ દલાલ અને ભાઈ આપણું અમે યુવાનું હરીન્દ્ર દવેના સન્માનમાં એનું એક યુવાન કવિનું સન્માન કરતા હતા. બધાને અમુક સમય આપેલો અને બધા એમ કે
પછી છેલ્લે મોરારી બાપુને આપણે સાંભળવા છે, અમારે પણ એવું પાછું કે અમારે પણ સાંભળવા છે. તમે જુઓ તો ખરા જે ખેલ થાય છે. અને મારા માટે સમય હોય જ નહીં. અને હું સાધુ છું, ભિક્ષા લઈ પણ શકું ને આપી પણ શકું. સાધુ છે. મારી તાંબડીમાં પહેલા લોટ નાખીને પછી બીજાના ઘરે માંગ્યું છે સાહેબ. એ સાધુનું લક્ષણ હોય છે. તો અહીંયા તો બધું જ આ હજી 2.5 કલાક બોલો તો એણે ભલે કીધું કે હું ફીલ કરું છું કે બાપુને હવે જવાય એવું નથી, પણ કદાચ નહીં મારા બાપ કાલ 4 વાગ્યા સુધી બોલો, 4 વાગે ઉઠત કે હવે મારે ન્યા મંગલાચરણ કરવું છે ભાઈ. તો મેં તે દિવસે કહેલું સુરેશભાઈ ને ગુણવંતભાઈ, એ તો બધા સમયના કેવા પાબંદ માણસો, આમ ગણીને બોલે, પણ તોય એવું આનંદ આવ્યો એ લોકોને, એવું બોલ્યા. એટલે પછી છેલ્લે મારી પાસે કાંઈ હતું નહીં, એટલે મેં કીધું કે ભાઈ હું બોલું, એટલે થોડુંક જો 5 મિનિટ વધારે બોલો તો માફ કરજો, કારણ કે તમે કાંઈ ઓછું નથી બોલ્યા. આવું મેં શાંતિથી કીધું, બહુ રાજી થાય. સાહેબ, આ વિચારવાન માણસ અપહરણ થાય સીતા નહીં, છાયાના જ અપહરણ થતા. આપણે દુઃખી શું કામ થઈએ છીએ? આપણા પડછાયાને કોઈક પકડે છે. પડછાયા મેઘાણી બાપુ એનું સર્જન છે મારા પિક્ચર ઉપરથી કરેલું. પડઘા અને પડછાયા એમાં જ હલવાનું બધું. તો ટૂંકમાં એ હનુમાનજી મહારાજ જયારે વિચાર કરે, આવી જાઉં પાછો, કે કયે માર્ગે જવું. આનાથી ચારણ સમાજને મોટું કોઈ સર્ટિફિકેટ ન હોઈ શકે. અને આનાથી મોટું સર્ટિફિકેટ ચારણ સમાજ માંગે તો એ ચારણ સમાજની સમજમાં ખામી છે. ચારણા ચરિતે પછી છેલ્લે મારો હનુમાન નક્કી કરે કે ચારણો જે માર્ગે ગતિ કરે છે એ માર્ગે મારે લંકામાં જવું છે. સાહેબ, ચારણોને માર્ગે સમાજ ચાલે તો હનુમાન નહીં હનુમાન થઈ શકે, માણસ કાંઈ નો. હવે મારે બાપુ વિશે તો બધું જ કહેવાયું, અને હું તો બાપુનો પણ 2-3 વખત શ્રોતા રહી ચૂક્યો છું, ભગત બાપુનો. એને મેં રૂબરૂ સાંભળ્યા છે, અને મને આનંદ છે કે એણે મારી કથા પણ રૂબરૂ સાંભળી છે. અને એ વખતે બાપુ આગળ હતા ને બંદૂકવાળો પાછળ. મહુવાની ઘોડાગાડી હતી, ઘોડાગાડીમાં બાપુ હતા, અને બીજી વ્યક્તિઓના નામ નથી લેતો, એ બધા સાથે હતા. અને ટેકરીની જગ્યા અમારે મહુવામાં, ત્યાં મારી કથા હતી. વર્ષો પહેલાની વાત છે, 40-50 વર્ષ થયા હશે કદાચ શરૂઆત. અને બાપુ આવીને બેસે, સાહેબ આની ગુણગ્રાહકતા તો જુઓ, આની ગુણગ્રહી પણ તમે. અને તો જ લખે ને, ગુણગણી રાખજે કાગ તું મિત્ર ના હોય મર કંઈક અવગુણકારી, અને ભૂલતા જીભને દાંત કચડે કદી અને પાડવા નીન કરતો, તૈયારી ત્યાગ હંસે કર્યો માન સરો. આ મારે બહુ વધારે એમાં નથી જવું સાહેબ, પણ સાહેબ આટલું મોટું સન્માન વાલ્મીકીજી આપે છે કે મારો વિચારવાન હનુમાન એમ નક્કી કરે કે ચારણો જે માર્ગે ગતિ કરતા એ માર્ગ. ચારણો હનુમાન પછી આકાશ માર્ગે ગયા, એનો અર્થ એમ થાય કે ચારણો આકાશગામી છે. અને આકાશગામી એટલે આપણે ગમે તેટલા મોટા ભડભાદર હોઈએ, પણ આપણું છોકરું નાનું એવું જેમ ચાલતું હોય ને એમ આપણે પાછળ ચાલીએ. એ ધીમે ચાલે, ધીમે ચાલીએ, 4 પગે ચાલે તો આપણે તેમ કાલા કાઢીએ ને એવું બધું કરીએ છીએ, બરાબર છે. આકાશ માર્ગે ચાલવું એટલે શબ્દ જેનું છોકરું છે ને આકાશ જેનો બાપ છે. શબ્દ એનું છોકરું છે, અને આકાશનું એ સર્જન છે, એનું ફરજંદ છે શબ્દ. આકાશનો ગુણ શબ્દ છે, અને તેથી ચારણો શબ્દને માર્ગે ચાલ્યા છે. આ 52 ફૂલડાનો બાગ હમણાં આવ્યો, શબ્દની પાછળ ચાલનારો આ સમાજ છે. વખાણ પણ કરું છું, અને માફ કરજો મીઠી જવાબદારીનું સ્મરણ પણ કરાવું છું કે આ સમાજને તમારી બહુ જરૂર છે બાપ. તમે ગમે તે કહેશો ને તો અમે સહન કરી લેશું, કારણ કે અમને ભગત બાપુના દોહાની ખબર છે કે શીળો સારો હોય
બાવળે બે તો બાવળ નહીં બેહાય. આ યશવંત આટલું રમ્યો તો હું કામ ન રમું? એ આદમી તો બેઠો બેઠો બેઠકી રમતો હતો. મારી ઉભલી છે. વાહ બાપુ સાહેબ શીળો લખુભાઈ મારો બાપ, શીળો સારો હોય તો બાવળ નહીં બેહાય, પણ એની હોળ્યું ન હંગરાય. કોઠી ભરીને કાગડા. અમે હોળ્યું નહીં જોઈએ, નહીતર હોળ્યું કઈ ઓછી નથી વાગતી. શબ્દના ઉપાસકો ઓછા આપ શબ્દો નથી બોલતા. ક્યાં ગયા? હું વિનંતી કરું યશવંતભાઈ આખા સમાજને કે તમારી પાસે કળા તો છે જ, પણ કળાના પેલા તમારા પાસે વિદ્યા હતી. એ વિદ્યા પ્રગટ થાય. કલા તો કોઈ પણ એક 4:30x30 ના ઓરડામાં શીખી શકતો હોય છે સાહેબ, પણ વિદ્યા એ તો ઉપરથી ગંગાની જેમ ઉતરતી હોય છે. આખી પ્રવાહી પરંપરામાં વિદ્યા ઉતરી છે સાહેબ આ સમાજ. અને તેથી ચારણા ચરિતે પછી ચારણો શબ્દને માર્ગે ગયા સાહેબ. હવે આ બધા વિદ્વાનો છે, એની સાથે અંગત બેઠક અગ્નિની પાસે બેઠો હોય કરીએ તો આનંદ આવે. મારો બાપ અગ્નિનો ધૂણો હોય. પણ હું એટલું જ કહીશ કે આકાશના 16 લક્ષણ છે. 16 હું કહું તો પહોંચાય એમ નથી. આકાશ અનંત છે. પણ 2-3 કહું. હનુમાનજીએ કેમ આકાશ માર્ગે ચારણો ગતિ કરે એ માર્ગે જો? કારણ કે આકાશનો ધર્મ શબ્દ છે, એનો ગુણ છે, એટલે ચારણો શબ્દને માર્ગે જાય છે. એને શબ્દને માર્ગે જ રહેવાનું છે. હા, શબ્દ શમી જાય, જેમ કીધું બાપુએ કે હું કોકનો રસ્તો અજવાળીને ઓલવાઈ જાઉં પછી છેલ્લે શબ્દ શમી જાય, એ એક સાધનાનું શિખર છે. એ એક વાત જુદી છે. પણ એને શબ્દને માર્ગે ચાલવાનું છે. જો વાલ્મીકીજી બીજું આકાશનું લક્ષણ, આકાશ અસંગ છે સાહેબ. ચારણના દીકરાને કોઈનો સંગ ન લાગવો જોઈએ. અને જેને અંગ્રેજીમાં કંપની કહે છે, કંપની સોબત બધાને લાગુ, આપણા બધા માટે. પણ આ ફળિયું એનું છે. અને જે માટે જે માણસે બહુ સરસ વાત કરી કે આવો મીઠો માણસ, એને ટીબી કેમ થયો? ટીબી એને વારસાગત હતો એ રોગ. ભાયા બાપાથી તો ટીબી ક્યાંક નો ક્યાંક વયો જાય, દ્વારકા વયો જાય, ક્યાંક નો ક્યાંક વયો જાય. એનું આ સંતાન છે. પણ એને કેવી શુભનો અનુભવી હશે પોતાના જીવનમાં, કેવું પેલું કર્યું હશે. પણ છતાંય અસંગ રહ્યા. નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્તિ મૂઢા પદમવ્યયમ. યોગેશ્વર કૃષ્ણ એ પણ કવિ જ છે ને. કવિ વગર આ જગતને હાલ્યું જ નથી સાહેબ. કૃષ્ણ કવિ છે. મને તો ગીતા જયંતીએ હું દર્શન કરું રાધા કૃષ્ણનો, તો કૃષ્ણની બાજુમાં રાધા દેખાતી જ નથી, ગીતાજી જ દેખાય છે. કારણ કે કવિની બાજુમાં ઊભી રહી કોઈ ઓરત ન હોય, એની રચના જ ઊભી હોય, એની કવિતા જ ઊભી હોય, એનું કાવ્ય ઊભું હોય, એનું સર્જન ઊભું હોય, એની ઉર્જા ઊભી હોય. બીજું કોઈ એની વામાંગે શોભે જ નહીં. યશાંકે ચ વિભાતિ બહુધર સુતા. તો અસંગ રહેવું બહુ વ્યાખ્યા કરી જેવી બહુ સહેલી છે. પણ ગમે તે હું કોક બોલે, મેં અલગારીની સભામાં કહ્યું હતું, ઉર્દુનો એક બહુ સરસ શેર છે, ત્યારે મેં કહ્યું હતું, હું દોહરાવું છું કે હમ દુશ્મનો કો ભી પાકીઝ સજા દેતે હૈ. પાકીઝ પવિત્ર દંડ દઈએ છીએ. दुश्मन भले नहीं હોય, हम दुश्मनों को भी पाकीज सजा देते हैं, हाथ उठाते नहीं, नजरों से झुका देते हैं. એક દ્રષ્ટિ કાપી. આ ભગત બાપુ આમ બારવટિયાની સામે જુએ ત્યાં ઓલો કાપે. પછી કદાચ
એના ઘણા સંસ્કારોને નીકળતા વાર લાગે એ વાત જુદી છે સાહેબ, પણ એની નજરું પડે, ઝીણી જ નજરું વાળો આ માણસ, તો માણસ ઝૂકી જાય. અસંગતા એ આકાશનો ગુણ છે. એ માર્ગે હનુમાન ગયો અને એ માર્ગ ચારણ સમાજનો માર્ગ છે. અસંગતા, બધાની વચ્ચે રહી અને નિર્લેપતા. આપણે કાંઈ ભાગી નથી જવાનું. આ મુક્તાનંદ બાપુને સેવ્યા પછી કાંઈ બાપુ ભાગી નથી ગયા, જાગી ગયા. ભાગવું બહુ સહેલું છે સાહેબ, જાગવું અઘરું છે. ભાગવું તો કેટલી વાર લાગે, પણ જાગવું બહુ જ કઠિન છે. તેથી આ માણસ એવો જાગ્યો કે આખી દુનિયાને જાગૃત કરવાના જાણે શિવ સંકલ્પો અને શપથ લીધા હોય એમ આ માણસ જીવીને આપણી વચ્ચેથી ગયો. એટલે અસંગતાના માર્ગે જે ચારણ સમાજ એ વખતે જતો, આ જે પણ હોય છે, નથી એમ નથી કહેતો, પણ એ અસંગ ત્રીજો આકાશનો ગુણ છે વ્યાપકતા. ચારણ સંકીર્ણ ન હોવું જોઈએ. જાડા ચરણ જોઈ અકબરનો દુઓ. હા, મારો બાપ, આપણે બે રમીએ. મારો બાપ એક માય બાપ ભાઈ. ના પણ મને દોહો સાંભળવાનો મળે ને ભાઈ સાહેબ. અમને ઓછતા આવે છે. આ બોલ નહીં બાપુ. ભાઈ દોહો છે, સંભળાવજો મારો બાપ. એક દો સંભળાવી દો સંભળાવી દો પછી બાપુ કે પછી તો અમને અમારું સાંભળવાનું વ્યૂ જાય સંકીર્ણ થઈ જાય. અકબરે દોહો કીધેલો. અકબરના નામે કહેવાય છે. અકબરને ચાણી સાહિત્યની ખબર નહોતી, પણ આ તો કરણીજી કૃપા એવો દુહો છે. આઢા આપણે આ તો મહેર કીજીએ મહેરવત, નગર કોણ કાલા છાયા કરે. આ દુર્સા ડુંગરડે કોણ કાલા છાયા કરે, આઢા આપણે આ તો મહેર કીજીએ મહેરવત. હવે એ છપ્પઈમાં કેવી રીતે સમજે બાપુ, દુવામાં કેવી રીતે સમજે? પણ એમાં મેકરણ મેળું કરીને જાડા હતા અને એને ઊભા થવાની તકલીફ થતી હતી. આટાને સંસદમાં ઊભા થઈને બોલવાનું અને ન ઓજપાવાનું આ સમાજે નિયમ લીધું છે, કેની પાસે લીધું છે માં જાણે. એટલે અમે તો અકબર શાહ બેઠા બેઠા બોલશા, અને એને અકબરને ગમ્યું. બાપુ દુઓ લખ્યો કે ભાઈ હું અકબર છું. કબર અરબી શબ્દ છે, એને અપ્રત્યય લાખવાથી કબર એટલે મોટો, અકબર એટલે અતિ મોટો, અને કબર એટલે મરો, જે મરે એ જ મોટો. આ તો પાકું છે. એટલે અકબર એટલે ધ ગ્રેટ. એટલે કીધું કે ધર જડી, આ પૃથ્વી મોટી છે, બધાને હાચવે છે, બધાને આપે છે. ધર જડી અંબર જડા, અંબર મોટું છે, અંબર અકબર છે, અંબર ગ્રેટ છે. ધર જડી અંબર જડા, અના જડા ચારણ જોઈ. ધર જડી અંબર જડા, અના જડા ચારણ જોઈ. જડો નામ અલ્લાહ કરો, અવરણ જડો કોઈ. તો બાપ, અસંગતા અને વ્યાપકતા, જેમ બે લોભિયાના ઘરની વચ્ચે જેમ મહેમાનની દશા થાય. ભગત બાપુનું જે લોક દ્રષ્ટાંત, લોક દર્શન વસંતભાઈ મૂક્યું. સાહેબ, આ એ સમાજને ફળીએ એવા એક વ્યક્તિત્વની વંદના કરવા આપણે એકઠા થઈએ છીએ દર વર્ષે કે જેનામાં વ્યાપકતા હતી. શું કામ 24 અવતાર લ્યો કે 10 લ્યો, હજી એમાંથી ઓછા કરી નાખો, જરાય વાંધો નથી. હા, પણ એને કહેવાનું શું? ગગન સદૃશમ. એને જયારે છેલ્લી ઉપમા અપાણી ત્યારે ગગન સદૃશ છે એને કીધું આકાશ. કારણ કે આટલી વ્યાપકતા. અને કવિઓ ઉદાર રહ્યા છે. હજી તકલીફ નથી સાહેબ, પણ સમય એવો આવી રહ્યો છે અને આમાં ક્યાંક આપણા મૂલ્યોનું ધોવાણ ન થઈ જાય એટલા માટે હજી ચારણની મેં તે દિવસે તકતદાનજીના ઓલામાં કહ્યું કે શબ્દનો ઉપાસક, શબ્દ સત્કાર એનો જ થાય કે જેનામાં 5 હોય. શબ્દવાળો જમાડે, અને એકલો જમાડે નહીં, જગાડે પણ. ખાલી જમાડવું સહેલું પૂરતું નથી, પણ એને જગાડવું. આમે શબ્દવાળો જગાડે, જમાડે. આ કવિઓ કેવા મહેમાનો અહીંયા આવતા હશે. જમાડવું એટલે રોટલો નહીં તો આપવાનું જ, પણ કવિને ઘરે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાથ. સાહેબ, એ બ્રહ્મરૂપી અન્નને આપણી થાળીમાં પીરસતો જાય છે શબ્દ રૂપે. શબ્દના
વ્યંજનો આપણી પાસે મૂકતો જાય છે. એટલે એ જમાડતો જ આપણે ત્યાં શબ્દનો ઉપાસક છે. અને પાછો જગાડે, બધાને જાગતા રાખે. અને એટલું જ નહીં, જો વીર રસમાં જાય તો જીતાડે, જીતાડી દે સાહેબ. ભલભલાને જીતાડીને ઉભો રહે, એને એનો વિજય માળા પહેરાવી દે, જીતાડે. એટલું જ નહીં પણ જીવાડે. શબ્દનો ઉપાસક જીવાડી દે સાહેબ. એકાદો શબ્દ જો આવી જાય તો માણસ જીવી જાય. બાર એક રામ કહત જગ જેવું તો હોત તરન તારન નર તેવું. હમણાં કહેવાયું કે ભાઈ ખારવાના ગીતો લખ્યા સાહેબ. ચારણ કે મેઘાણીભાઈ કે કોઈ પણ કવિ એને ખારવા સુધી જવું જ પડશે, કારણ કે જેને તારવાના હેવા હોય એના ગીત ગાવા જ પડશે. ખારવાને તારવાના હેવા છે. અને જે દિવસે જ્યાં સુધી મને ને તમને આ સેવા જે કરવાની વાત દેશમાં દુનિયામાં ચાલે છે, સેવા કરવી, એ સેવા જ્યાં સુધી હેવા નહીં બને ને ત્યાં સુધી હરકી સેવા થશે જ નહીં. હેવા બની જાય, આપણી ટેવ, એક આપણી પ્રકૃતિ બની જાય. તો આકાશના જે લક્ષણો છે એનામાં સંકિત એ જગાડે, જીવાડે, જમાડે, જીતાડે. ને મને બધા વધારે મસ્તરામ બાપુના વાક્યો છે. ગંગાને તટ ઉપર એક સંત રહેતો, એના વાક્યો છે. અને છેલ્લે એણે એમ કીધું કે ભલભલાને ઝુકાડે. કવિનો શબ્દ ઝુકાડી દે માણસને, આપણને ઢાળી દે, આપણને પગમાં પાડાવી દે. આ જે શબ્દ સેવ્યો એ આકાશની જેવો ઉદારતા એનું લક્ષણ છે. ચોથું લક્ષણ આકાશનું છે અનંતતા. નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિ નામ. જો કવિ ઋષિતુલ્ય છે, જો કવિ ઈશ્વરનું નામ છે, તો જે જગતમાં વિભૂતિનો અંત નથી ત્યાં વિભુનો અંત કેમ હોઈ શકે? નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિ નામ પરંતપ. યોગેશ્વર કૃષ્ણના શબ્દો છે આ. તેથી અનંત છે આકાશ. અને સાહેબ મોટામાં મોટો ગુણ આ સમાજનો, અને હનુમાનજી એટલા માટે માર્ગ પસંદ કર્યો કે આકાશમાં 9 લાખ તારા, ગ્રહો, જે સૌર મંડળમાં હું ને તમે જીવીએ છીએ, આવા તો ખબર નહીં કેટલા સૌર મંડળ હશે, મને તમને ખબર નથી. એ એક એકને ગ્રહણ લાગુ પડે, પણ આકાશને આજ સુધી કોઈ ગ્રહણ લાગુ ન પડ્યું છે. સૂરજ પણ ગ્રહાય છે. સમાજમાં કેટલાય સૂર્યોનું ગ્રહણ થયું છે. ઇતિહાસના પાના એનાથી ભરેલા છે. કેટલાય ચાંદાઓ ગળાઈ ગયા છે. બધા જ. પણ એ જેની અંદર રમમાણ છે એ આકાશનું કોઈ સમાજમાં ગ્રહણ કરી શક્યો નથી કે એનું ગ્રહણ કરે, એનું ભક્ષણ કરે, એની કોઈક માત્રા ઓછી કરી શકે. આ સમાજ એ સમાજ છે કે જેને કોઈ રૂપિયાથી ગ્રહણ ન કરી શકે. સર્ટિફિકેટ તોડીને રૂપિયા, એટલે હું તો બહુ હૃદયની વાત કરું છું બાપ, કે અહીંયા જે વિદ્યાધરોની વંદના કરવામાં આવે છે અને એને રાશિ તરીકે કાંઈક આપીએ ત્યારે ભોંઠપ લાગે છે. હું આ એક હૃદયથી કહું છું, મને ગમતું નથી. ગમે તેટલું આપો ને સાહેબ, એ તો એક પત્રમ પુષ્પમ ફલમ તો એમ છે. એ તો કંઈક નિમિત્ત. બાકી શું આપી શકો તમે જેને પ્રતિષ્ઠા ન ગ્રહણ કરી શકે, એને ગ્રહી ન શકે, જેને પૈસા ન ગ્રહી શકે, ન કોઈ પદ ગ્રહી શકે. પદ્મશ્રી તો દેવા આવ્યા હતા. ભગત બાપુએ ફોર્મ નહોતા ભર્યા, અને એ વખતે ઢેબરભાઈ કે જે હોય એ બધાની ભલામણો નહોતી મોકલાવી. હા, આવે જેમ સરિતા સાગર મહી જાહી જદપી તાહી કામના નાહી. જેમ નદીઓ દોડીને દરિયામાં જાય, દરિયાને બોલાવતો નથી કે તમે આવો, પણ સરિતા ત્યાં જ જતી હોય. એમ જેને પદ ગ્રસી ન શકે, જેને ગ્રહણ પદનું ન લાગે, આ આપણા કવિઓ, આ આપણી વિભૂતિઓ, એનો અંત. એટલે આકાશ અનંત છે. આકાશમાં તરતા ગ્રહોનું ગ્રહણ થાય, પણ આકાશને કોઈ હજી સુધી, અને બધું વયું જશે ત્યારે આકાશ રહેશે. આ ખાલી પોતો રહેવાનો જ છે ને, આ બધું વયું જાય તોય. ઓલો પીપળાને પાને રમતો રહેશે, અંગૂઠો મોઢામાં ચૂસતો એ વયો જાય ને તોય આ ગાભ જે છે, આજે ગાભ, અને લાલ બાપુના શબ્દોમાં કહું તો આ ગેબ.
જોગી હાલો ગેબને ગામ. તો આ ખાલીપો તો રહેવાનો જ છે. આ સમાજ કોઈથી ગ્રહાય નહીં, અને એને ગ્રહણ કરવાની સમાજે ચેષ્ટા પણ ન કરવી જોઈએ. આપણે નાના દેખાઈએ, આપણે 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 એ જ મિનિટે વામન થઈ જઈએ સાહેબ, કે કેમ તમે એને. એટલે ટૂંકમાં કોઈ રીતે આ લક્ષણો વખાણ કરવા માટે નથી કહેતો. હું તમારો ચાહક છું, તમારો શ્રોતા છું. મને જેમ ભગત બાપુને કોઈ પણ માણસને થોડોક પક્ષપાત હોય છે, હું કઈ એટલી હદે નથી પહોંચ્યો કે મારામાં કોઈ પક્ષપાત. મને ચારણોતર પક્ષપાત છે. હા સાહેબ, મને ગમે આ લોકો. અને એમાંય ઓરડા ઓઢીને બેઠેલી એની બેન દીકરીઓ, એ તો મારી નાખે સાહેબ. એના ધાનબાઈ માં એને જો હાસ મારીએ સાહેબ. હા, જે એ કોઠા કહો કેવડા હશે સાહેબ. કહે કાગ સર્જક સર્પનો, આ આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. એ જાણવા જોવા તણી દિલ ઝંખના ભટકી રહી, અને બ્રહ્માંડમાં આ તો એની જે એને આપણે રહીને સમાજે, હા એને વંદન કરવા જોઈએ, સામે ચાલીને એની વંદના થવી જોઈએ, એનું સન્માન થવું જોઈએ, એનો સત્કાર થવો જોઈએ. આ પદ્મશ્રી કઈ લેવા જાય સાહેબ? પદ્મશ્રી તો એ વખતે હતું અને આપ્યું. આજ હોત આ દાઢી વાળો તો એને ભારત રત્ન આપવું પડે સાહેબ. ભારત રત્ન ઓછું પડત આ દાઢીને સાહેબ. તો જેને કોઈ પદ પકડી ન શકે, પૈસા પકડી, એવા આકાશના માર્ગે મારો હનુમાન ગયો તો. ચારણા ચરિતે પથી, એવી રીતે એ માર્ગે જો હનુમાન જવાનું વિચારતો હોય તો આપણો માર્ગ કેવો મહાન હશે. બાપ, માર્ગ ન ભૂલીએ. કાગના ફળીએ કાગની વાતું, આ એક સાંસ્કૃતિક પર્વ અહીંયા વિરામ પામે છે. રાત્રે ઠીક 9 કલાકે કાગ એવોર્ડ અર્પણ વિધિ પ્રસંગે સૌને પધારવા ભાવભીનું નોતરું છે. નમસ્કાર.